अन्य समाचारों तरफ नजर करिए। गोंडल नागरिक सहकारी बेंकનું મતદાન શરૂ થઈ ગયું છે। બેંક સંચાલક મંડળના 11 ડિરેક્ટર માટેની આ ચૂંટણી છે। 11 ડિરેક્ટર પદ માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ મળી 23 ઉમેદવારો મેદાને છે। બેંકની ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસના યતીશ દેસાઈની પેનલ છે, તો ચૂંટણીમાં ગણેશ ગોંડલ પણ ડિરેક્ટર પદ માટે ચૂંટણી મેદાને છે। જૂનાગઢ જેલમાંથી ફોર્મ ભરી ચૂંટણી લડી રહ્યા છે ગણેશ ગોંડલ। ગોંડલમાં સહકારી બેંકની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો છે, તો પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ મતદાન કર્યું। સાંસદ રમેશભાઈ ધડુકે પણ મતદાન કર્યું છે। બસ આજ નાગરિક બેંકની ચૂંટણી હોય અને મારા મતદાનનો ઉપયોગ કરી અને આજે મેં મતદાન કર્યું છે અને ખૂબ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને ખૂબ ભારે મતદાન થાય એવો લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને ટોળાને ટોળા લોકો મતદાન કરવા આવી રહ્યા છે અને ખૂબ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે। અને આજ મુદ્દે સંવાદદાતા ગૌતમ વેડા આપણી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ પાસેથી વધારે વિગતો જાણવાનો પ્રયાસ કરીશું। વર્ચસ્વની પ્રતિષ્ઠા ભર્યો આ જંગ છે, મતદાનની શરૂઆત થઈ ગઈ છે, કેવો માહોલ? આમ તો આ ગોંડલની નાગરિક બેંકની ચૂંટણી છે, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં જે પ્રકારનો માહોલ હોય એ પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, કેમ કે જે મતદારો છે તેમાં એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ એક કહી શકાય રસાકસીનો જંગ। એક તરફ ભાજપ પ્રેરિત પેનલ છે તે આ જંગ લડી રહી છે, બીજી બાજુ કોંગ્રેસ પ્રેરિત પેનલ છે તે આ જંગ લડી રહી છે। તમામ નેતાઓથી લઈને તમામ આગેવાનો દ્વારા એડી ચોટીનું જોર આ ચૂંટણીમાં કરવામાં આવ્યું છે અને સાથે જ જે કહી શકાય કે ગોંડલના વર્ચસ્વનો જંગ પણ આ ચૂંટણીને એટલા માટે માનવામાં આવી રહ્યો છે, કેમ કે એક તરફ જે અલ્પેશભાઈ ઢોલરિયા છે, જિલ્લા ભાજપ પ્રમુખ, આપણી સાથે જોડાયા છે। અલ્પેશભાઈ, જે રીતનો માહોલ છે કઈ રીતના જોઈ રહ્યા છો ચૂંટણીને? આજે અમારી નાગરિક બેંકની ચૂંટણી છે, પણ ગોંડલની અંદર માહોલ આ વિધાનસભા જેવી ચૂંટણીનો છે। એના મૂળમાં એ છે કે ગોંડલ એવું સેન્ટર છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની જ બધી સીટો છે, બધી સંસ્થા છે અને અત્યારે જે રીતે લોકોનું માનવ મહેરામણ ઉપડ્યું છે એ ભારતીય જનતા પાર્ટીની પેનલને આશીર્વાદ દેવા લોકો આવ્યા છે। આજ રાતે 12 વાગે આ ગ્રાઉન્ડમાં ખબર પડી જશે કે એક પણ કોંગ્રેસના ઉમેદવાર જીતવા નથી, બધાય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સારી રીતે જીતશે અને જે રીતે નાગરિક બેંકનો વિકાસ ચાલુ છે એ રીતે રહેવાનો છે। ગણેશભાઈ એક તરફ જેલમાં છે અને ચૂંટણી પણ લડી રહ્યા છે, આને કઈ રીતે? ગણેશભાઈ જેલમાં છે, ચૂંટણી લડે છે, એ તમે જે બહારથી લોકો આવ્યા હોય ગોંડલના બહાર એને એમ લાગે કે શું થાય, પણ ગોંડલના દિલમાં ગણેશભાઈ છે અને ગણેશભાઈના દિલમાં ગોંડલ છે। ગણેશભાઈ ખૂબ જ સારી રીતે જીતવાના છે અને ઐતિહાસિક રીતે એની જીતની ઇનિંગની સ્ટાર્ટ કરશે। કોંગ્રેસ દ્વારા જે ભ્રષ્ટાચારની જે પેનલ છે તેમના દ્વારા ભ્રષ્ટાચારના જે 1-2 આક્ષેપો ખુરશી કૌભાંડના કરવામાં આવ્યા હતા, અને જે વર્તમાન પેનલ છે કઈ રીતના? તમે બોલ્યા એ સાચું બોલ્યા કે ખુરશીનું કૌભાંડ થયું છે, પણ એ કોંગ્રેસના મિત્રોએ કર્યું છે। આજ અશોકભાઈ પીપળિયાએ નાગરિક બેંકના ચેરમેન બન્યા પછી જે ખુરશી 300 રૂપિયાની આપી છે એ ખુરશી યતીશભાઈ દેસાઈએ 7 વર્ષ પહેલા 375ની આપી હતી, તે પછી પ્લાસ્ટિકના ભાવ ડબલ થઈ ગયા છે। એટલે તમારી મિત્ર વાત સાચી છે, કૌભાંડ કર્યું છે, પણ એણે કર્યું છે અશોકભાઈ પીપળિયા જ્યારથી નાગરિક બેંકમાં બેઠા તે પછી 97 કરોડ રૂપિયા જેવી ગોંડલની પ્રજાએ મહેનત કરીને કામેલા પૈસા ગોંડલની જનતાએ અશોકભાઈને બેંકમાં આપ્યા છે। જો કરપ્શન થતું હોય તો એ પૈસા ન આપે, એટલે બેંકનો વિકાસ થવાનો છે અને બેંકનું નવું બિલ્ડિંગ અદ્યતન બનવાનું છે। લોકોની વચ્ચે કયા મુદ્દાઓને લઈને ગયા હતા અને આગામી સમયમાં બેંકને કયા સ્તરે પહોંચાડવાનું લક્ષ્ય રહેશે પેનલ જીતશે તો? અત્યારે ગોંડલની અંદર નાગરિક સેવા સહકારી બેંક જે રીતે કામ કરે છે, પહેલા તો મને ગૌરવ છે કે અશોકભાઈના નેતૃત્વમાં બેંકે જે રીતે પ્રગતિ કરી છે એને ગુજરાતનો બેસ્ટ સહકારી બેંકનો એવોર્ડ પણ મળ્યો છે અને આગામી સમયે અનેક નવા વિસ્તારમાં બ્રાન્ચો બનશે અને નાગરિક બેંકનો વિકાસ થશે। ચોક્કસ તો જે મતદાન છે તેમાં ભારે ઉત્સાહ
મતદારો જે પણ સભાસદો છે બેંકના તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. લગભગ 58,000થી વધુ આ સભાસદો છે કે જે પોતે જ આજે મતદાન કરવાના છે. ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન પણ અત્યારે 9 વાગ્યાથી જ્યારથી આ મતદાન શરૂ થયું છે ત્યારથી કતારો જોવા મળી રહી છે. અલગ અલગ વિભાગોની અંદર આ મતદાન છે તેની વહેંચણી કરવામાં આવી રહી છે. સાથે જ જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને તેને લઈને. એટલે આ એક રસાકસીનો જંગ છે ને, રસાકસીનો જંગ છે તે શરૂ થઈ ચૂક્યો છે. રાત્રે જે પરિણામ છે તે આવવાનું છે ને ત્યારે આ કોના વર્ચસ્વની લડાઈ હતી અને કોની જીત છે આ વર્ચસ્વની અંદર તે પણ સામે આવી જશે. જી ગૌતમ, જોડાવા બદલ આભાર આપનો.